ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ટ્રિપલ તલાક, મહિલાએ ન્યાયની કરી માંગણી। મહિલાના પતિએ વોટ્સએપ મેસેજ દ્વારા આપ્યા ટ્રિપલ તલાક। 10 વર્ષના લગ્ન જીવનમાં મહિલાને ભારે શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરવામાં આવતી હતી। મહિલાના પિતા ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મહિલા ત્રાસ સહન કરીને રહેતી હતી। મહિલાને સંતાન ન હોવાને કારણે વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી પતિ મારઝૂડ કરતો હતો। અચાનક મહિલાને વોટ્સએપ પર 3 વાર પતિ દ્વારા તલાક આપી દેવામાં આવ્યા ત્યારે લુણાવાડા મહિલા પોલીસ મથકે મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ઈચ્છા મૃત્યુની માંગ કરી છે રાષ્ટ્રપતિ પાસે। કયા કારણથી તમારે આવું કરવું પડ્યું? હું સંતરામપુરમાં રહેવાવાળી છોકરી છું। મારા લગ્ન 9 વર્ષ થયા છે। મારા 9 વર્ષ પછી માનસિક અને શારીરિક ત્રાસ આપીને મારા હસબન્ડે મને તલાક આપી દીધા છે। કયા કારણથી તલાક આપ્યા તમને? મને સંતાન ના પ્રાપ્ત થવા માટે એને તલાક આપી દીધા છે। આ અંગે તમે શું રજૂઆતો કરી? ક્યાં ક્યાં રજૂઆતો કરી? મેં લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ આપી હતી। આજે 6 મહિના થઈ ગયા છે। એને એફઆઈઆર કરી છે, તો બી એને એફઆઈઆર થતાં છતાં બી એને મને પૂછ્યા વગર એમને જામીન મળી ગયા છે। ખરેખર કાયદો શું હોય છે ટ્રિપલ તલાકમાં? 7C ને હેઠળ એને જામીન મળી શકતા જ નથી એને મુજબ। ક્યારે એમને જામીન મળે? મારે પૂછે, મને મેજિસ્ટ્રેટ મને પૂછે પછી હું કઈ કરશું કે પછી એને મળી શકે જામીન। એ સિવાય જામીન ના મળે? ના મળી શકે જામીન। છતાંય પોલીસે જામીન આપી દીધા? જામીન આપી દીધા છે। ત્યાર પછી તમે શું રજૂઆતો કરી? ક્યાં ક્યાં કરી? મેં રજૂઆતો કરી, મેં દૂર દૂર તક બધે રજૂઆતો કરી છે અને રાષ્ટ્રપતિ સાથે સામે આપીને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે, મેં અપીલ કરી છે। શું તમારી માંગ છે? મને ન્યાય મળે એ માંગ છે મારી। અને ન્યાય ન મળે તો શું ન્યાય કરશો? નહીં મળે તો પછી હું ઈચ્છા મૃત્યુ પર વળગી રહેશો તમારા નિર્ણયને? लुणावाड़ा महिला पुलिस स्टेशन में एक अर्जी आई थी। उसके रिगार्डिंग एक महिला ने अपने एक्स हस्बैंड के खिलाफ ट्रिपल तलाक का अर्जी की थी। उसके बाद पुलिस ने इन्वेस्टिगेशन की और एफआईआर दर्ज की है। और एफआईआर दर्ज करने के बाद अभी इन्वेस्टिगेशन चालू है। सर, महिला का आरोप है कि उसको जो एफआईआर किया है वो जो तलाक किया उसको छोड़ दिया गया है, जामीन पे छोड़ दिया गया है। सर क्या है? अकॉर्डिंग टू ट्रिपल तलाक एक्ट जो ये पुलिस के पास पावर्स नहीं है जामीन देने के, और मजिस्ट्रेट के पास जाना पड़ता है। एंड जो फरियादी है, जो महिला है, उनको सुनने के बाद मजिस्ट्रेट जामीन देते हैं। इन दिस केस शायद कहीं पे क्षति हुई है और पुलिस अभी उनकी इन्वेस्टिगेशन चालू है। अगर कोई पुलिस ऑफिसर या फिर पुलिस कर्मचारी के द्वारा ये अगर भूल हुई है तो उनके अगेंस्ट में कार्यवाही की जाएगी। सर, महिला ने इच्छा मृत्यु की अर्जी राष्ट्रपति को की है, क्या करें? महिला को कहीं पे शायद लगा होगा कि मुझे न्याय नहीं मिला है, तो उनके रिगार्डिंग उन्होंने राष्ट्रपति को इच्छा मृत्यु की अर्जी की है। तो अभी पुलिस के द्वारा महिला का संपर्क करके जहाँ पे भी उनको पुलिस से या फिर दूसरे से भी कहीं पे प्रॉब्लम है तो उनके रिगार्डिंग जो भी मतलब इश्यू है वो रिसोल्व करने की ट्राई की जा रही है। આરોપી પતિને મહિલા પોલીસ મથકમાંથી જ જામીન આપી દેવામાં આવ્યા। નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા જામીન કેવી રીતે અપાયા તેની તપાસ શરૂ કરી। આખરે કાયદામાં જોગવાઈ હોવા છતાં કેવી રીતે આરોપીને જામીન આપ્યા? મહિલાને ન્યાય ન મળતા રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની લેખિતમાં કરી માંગ। ગૃહ વિભાગ પોલીસ વડા રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુની લેખિતમાં મંજૂરી આપવાની કરી માંગ। મહિલા પોલીસ મથકમાંથી જ આરોપીને જામીન આપી દેવા મામલે જિલ્લા પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ। નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ હકીકતનો અભ્યાસ કર્યા બાદ તપાસના આદેશ આપ્યા। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।